સામાજિક સેવાનો પ્રકાશ કપિમન એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા આશા અને આંગણવાડી બહેનો માટે હેલ્થ કીટ વિતરણ. કરજણના ભરતમુનિ હોલ ખાતે કપિમન એજ્યુકેશન ટ્રસ્ટ અને બીપીસીએલના સહયોગથી એક પ્રેરણાદાયી કાર્યક્રમ યોજાયો, જેમાં 300મી વધુ આશા વર્કર્સ અને આંગણવાડી બહેનોને ડાયગ્નોસ્ટિક હેલ્થ કીટનું વિતરણ કરવામાં આવ્યું. આ કાર્યક્રમ કરજણના ધારાસભ્ય અક્ષય પટેલના અધ્યક્ષપદે યોજાયો, જેમાં જિલ્લા ભાજપ પ્રમુખ રસિક પ્રજાપતિ ખાસ મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા. આ કાર્યક્રમમાં આશા અને આંગણવાડી બહેનોને આરોગ્ય સેવાઓમાં સરળતા રહે તે માટે આવશ્યક સાધનો ધરાવતી હેલ્થ કીટ આપવામાં આવી. આ કીટમાં વજન કાંટો, બીપી મશીન, થર્મલ ગન, પાણીની બોટલ, બેગ અને બ્લેન્કેટ જેવી જરૂરી વસ્તુઓનો સમાવેશ થાય છે. આ પહેલ ગ્રામીણ વિસ્તારોમાં કામ કરતી આશા અને આંગણવાડી બહેનોની આરોગ્ય સેવાઓને વધુ અસરકારક અને સરળ બનાવશે. આ સામાજિક સેવાના ઉમદા પ્રયાસની ઉપસ્થિત મહાનુભાવોએ પ્રશંસા કરી. આ પ્રસંગે કપિમન એજ્યુકેશન ટ્રસ્ટના પ્રમુખ અભિષેક ઉપાધ્યાય, નગરપાલિકા પ્રમુખ, ઉપપ્રમુખ, નગરપાલિકા સભ્યો, ભાજપના હોદ્દેદારો તેમજ મોટી સંખ્યામાં આશા અને આંગણવાડી વર્કર્સ આ પ્રસંગે હાજર રહ્યા. આવા કાર્યક્રમો સમાજના આરોગ્ય અને કલ્યાણ માટેની પ્રતિબદ્ધતાને દર્શાવે છે, જે આશા અને આંગણવાડી બહેનો જેવા અગ્રણી કાર્યકરોના પ્રયાસોને સન્માન આપે છે. એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડના સહયોગથી આજ રોજ કરજણ ખાતે કરજણ તાલુકાની તમામ આશા અને આંગણવાડી બહેનોને એક મેડિકલ હેલ્થ કીટ, ડાયગ્નોસ્ટિક કીટ કે જે હેલ્થ માટે વપરાય, બીપી મોનિટર, એડલ્ટ વેઇંગ સ્કેલ, બેબી વેઇંગ સ્કેલ, પાણીના બોટલ એમના માટે, આશા આંગણવાડી બહેનો માટે, સાથે સાથે બેગ અને આપણે ધાબળો, એ રીતે અલગ અલગ અમે 7 આઈટમ નક્કી કરી અને આ સેવાકીય કપિમન એજ્યુકેશન ટ્રસ્ટ તરફથી બીપીસીએલના સહયોગથી આજે તમામ તાલુકાની આશા અને આંગણવાડી બહેનોને આપી છે. આ કાર્યક્રમના કરજણના લોકપ્રિય ધારાસભ્ય શ્રી અક્ષયભાઈ પટેલ, જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ રસિકભાઈ પ્રજાપતિ અને સાથે સાથે જિલ્લા આરોગ્ય સમિતિના ચેરમેન નરેન્દ્રભાઈ, પૂર્વ આરોગ્ય સમિતિના નીલાબેન તેમજ બેન મીનાક્ષીબેન, ડૉક્ટર મીનાક્ષીબેન જેઓ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી છે, અનેક મહાનુભાવો ઉપસ્થિત રહીને એક બાજુ નરેન્દ્રભાઈ મોદી સાહેબનો જે 75મી વર્ષગાંઠ નિમિત્તે સેવા પખવાડિયા ચાલી રહ્યું છે, એમાં કપિમન એજ્યુકેશન ટ્રસ્ટ પણ પોતાના આરોગ્ય સમિતિના પૂર્વ ચેરમેન નીલાબેનની પણ બર્થડે હોય તો બેનો સંયુક્ત કાર્યક્રમ અને મા અંબાના નવરાત્ર ચાલતા હોય તો આવા શુભ કાર્યની અંદર આ બહેનોનું કેવી રીતે મજબૂત બનાવી આશા આંગણવાડી બહેનોએ ખૂબ કામ કરેલું છે, ખૂબ કામ કરે છે. અમે કોરોના કાળમાં પણ જોયું છે કે અનેક સેવાકીય કામ, અનેક સેવાકીય પ્રવૃત્તિઓ આશા આંગણવાડી બહેનો લોકોની સમસ્યાઓનો સામનો કરતી હોય છે. એમને સુસજ્જ બનાવવા માટે ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડના સહયોગથી આજે આ કાર્યક્રમ થઈ રહ્યો છે. કપિમન એજ્યુકેશન ટ્રસ્ટ સૌનો ખૂબ ખૂબ આભાર માને છે. ભવિષ્યમાં પણ કપિમન એજ્યુકેશન ટ્રસ્ટ આવા સેવાકીય કામ કરતું રહેશે. જે આજે આંગણવાડીની બહેનો અને સૌ બહેનોને જે કીટ વિતરણનો કાર્યક્રમ રાખવાનો છે, ત્યારે નીલમબેનનો આજે જન્મદિવસ છે, ત્યારે આવી વિવિધ સેવાકીય પ્રવૃત્તિ આ ટ્રસ્ટ કરતું હોય છે, ત્યારે દેશના યશસ્વી વડાપ્રધાન સન્માનીય નરેન્દ્રભાઈ મોદીના 75મા જન્મદિવસ નિમિત્તે આ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા જે આવો આંગણવાડી બહેનોને જે કીટ વિતરણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે, ત્યારે આ કાર્યક્રમની અંદર અમારા ધારાસભ્ય ભાઈ શ્રી અક્ષયભાઈ પટેલ, અમારા ચેરમેનો, અમારા સૌ કોર્પોરેટરો અને સૌ સાથી કાર્યકર્તાઓને આવી સંસ્થાના સૌ પદાધિકારીઓ સૌ ઉપસ્થિત રહી આ સેવાકીય પખવાડિયાની અંદર આ અનેક જુદા જુદા કાર્યક્રમો રાખવામાં આવ્યા છે. દેશના યશસ્વી વડાપ્રધાનનું સ્વસ્થ અને આરોગ્ય નિરોગી રીતે રહે એ માટેના આખા ભારતની અંદર પ્રયત્ન થઈ રહ્યા છે, ત્યારે આમાંનો કાર્યક્રમ આજે એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા જે કીટ વિતરણ કરી અને અહીંયા એમની ટ્રસ્ટ સારું રહે, એમનું જે સ્વસ્થ સારું તે માટે આખા ભારતની અંદર તમામ લોકો આવા પ્રયત્ન કરી રહ્યા છે કે સેવાહી પખવાડિયાની અંદર વિવિધ ક્ષેત્રમાં બ્લડ ડોનેશન હોય, આરોગ્ય કેમ્પ હોય કે એક પેડ માકે નામ હોય, આવા જુદા જુદા કાર્યક્રમ કરી અને દેશના યશસ્વી વડાપ્રધાનને ખૂબ સારા એમના જન્મદિવસ નિમિત્તે આ સેવાહી કાર્યક્રમ કરીને અભિનંદન આપતા હોય.